રાજા સમય પહેલાની વાતો નથી કરતો સાહેબ, આ વાતને હજી 4 થી 4 જ વર્ષ થયા. 3 થી 4 વર્ષ પહેલા ઈ મોભી ગામનો માણસ એનો એકનો એક દીકરો જેને કાળોતરો આડી જાય ની દીકરો એમ કહેવાય કે આ લોક છોડી પરલોક સીધ આવી જાય છે સાહેબ. સાહેબ ડોક્ટર જેને બાવડું ચાલીને એમ કહી દીધું કે આ માણસનો આ છોકરાનો જીવ આ લોક છોડી પરલોક સીધ આવી ગયો છે, આ ખોળિયામાં હવે કાંઈ નથી, આને ઘેરે લઈ જાવ કાંઈ નથી હવે. ફળિયાની માલિકા પોતાના એકના એક દીકરાને હુવાડીને તેથી બે માણા આહુ ધારે રોતા રોતા મારી જોગ માયા ભુગતાના ફોરની દેવી મેલડીને કહેશે કે માં મારી અમે ક્યાંક સાંભળ્યું છે કે જગતમાં કોઈ ન કરે ને એવું અમારી મેલડી કરી દે માં. મારી અમે દુનિયામાં સાંભળ્યું છે કે જેનો ધણી કોઈ ન થાય એનો ધણી છેલ્લે મેલડી થઈ જાય છે બાપ. એના કુળમાં ન હોય, એના મોહાળમાં ન હોય, એના ગામ જાપામાં બેઠેલી મેલડી હોય ને એનો જેનો ધણી થાય ને એને કમોતે મરવા દેતો તો મેલડી ન કહેવાય બા. મારી અમે દુનિયામાં ક્યાંક સાંભળ્યું છે કે જેનો ધણી કોઈ ન થાય એનો ધણી અમારી મેલડી થઈ જાય. પોતાનો એકનો એક દિશા આ લોક છોડી પરલોક સીધ આવી ગયો છે. ફળિયાની મેલ પર હુવાડી અને કરદેજની બાજુનું કમળેજ ગામ છે, સાંગા અટકના આયરો રહેશે. વર્તેજથી 3 કિલોમીટર. કોઈ દાડો જાવ તો જાજો સાહેબ દર્શન કરવા. જાતનો આયર છે, સુરા હતા જેનું નામ છે, સાંગા જેની અટક છે બાપ. કમળેજના જાપાના ખીલમાં મારી મેલડી બેઠી છે ની મેલડીનું ભજન મારો સૂર્યો સાંગો સૂર્યો આહિર સાંગો કરે સાહેબ. તુહી મેલડી તુહી મેલડી તુહી મેલડી. બીજું મોઠની માલિપા સાહેબ મેલડી સિવાય કોઈનું નામ નથી જગતમાં બાપ. અને મારી કમળેજના જાપાના ખીલની દેવી મેલડી પાસે કરદેજના ઈ માણા આવી અને આ હોડે રોવે છે કદાપી. આજ અમારો એકનો એક દીકરો આ લોક છોડી પરલોક સીધ આવી ગયો છે. જો તમારા કમળેજના જાપાના ખીલમાં મેલડી જેવી દેવી બેઠી હોય ને, માતાજી મેલડી જેવી દેવી બેઠી હોય ને તો મારા એકના એક દીકરાને ઉગારી લે ને તો જગતમાં મેલડી કહીએ એમ પાળ દેવી બાપ. સાહેબ કાને સૂર્યા ભુવા ને સૂર્યા હતા, આ હીર ને કાને આ વાતું સાંભળવાની એકનો એક દીકરો જેનું સપ પડ્યું છે. અને તેથી સૂર્યો સાંગો મારી મેલડી જાપાના ખીલમાં કમળેજ ના જાપાના ખીલ વાળી મહાણી મેલડી ની સામે જઈને બેહી ગયો. માં આય માં મારી મેલડી જો તું મને આજ રજા દે ને, આય જોગ માયા મેલડી જો કદાપી તું મને આજ અહીંયા રજા દઈ દે ને તો મારી કરદેજના પાદરમાં મારે જાવું છે ને જો મેલડી હાથ મૂકુની મળતું બેઠું કરીને તો જ મને રજા દેજે, નકર તારો સૂર્યો સાંગો કરદેજથી હવે કમળેજના પાદરમાં પાછો પગ નહીં દે બાપ. સાહેબ દેવોય તારે જાગીને જવાબ દે જ્યારે પોતાનામાં પૂર્ણતા હોય, પોતાનામાં ભરોસો હોય ને દેવ પોતાની દેવની હારે જેથી વાત ભૂવો કરી લે ને પછી દેવ જાગીને જવાબ દે. બાકી પોતાના ઉપર પોતાનો ભરોસો ન હોય તો દેવ શું કામ કરવાની દે. પેલા તો સાહેબ પોતાનો સિદ્ધાંત છે, પોતાનું પૂર્ણતા છે, પોતાનો ભરોસો છે. જ્યાં સુધી મનમાં હૃદયમાં પોતાનો ભરોસો દેવ સામે ન તૂટે ને સાહેબ દુનિયાને ભરોસો હોય તો રાખે, ન હોય તો કાંઈ નહીં. દુનિયાને ભરોસો હોય તો ઠીક છે, ન હોય તોય કાંઈ નહીં. પણ એકવાર આપણા આશીરે બેઠો અને આપણા ખોળીએ દેવ રમે ને એને ખમા કેવી પછી ને ખમા જ થવી જોઈએ, ભલું 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 જ થવું જોઈએ બા. સાહેબ આવો સિદ્ધાંતવાદી સૂર્યો સાંગો માતાજી મેલડી નો બાનાદારી ભૂવો મેલડી ની સામે વાદ માંડે કે મારી મને રજા દે. મળદું આ તારે બેઠું કરી દેવાનું છે, કારણ કે બે માણા અહીંયા તારી મોર આહુડા પાડે છે બાપ. અને તેથી મારી
કમળજના જાંબાના ખીલની દેવી મેલડીએ ઓર્ડર કર્યા કે જા મારા સૂર્યા સાંગા જો તને ભેમાણ ન આવે ગમણ ન આવે તો કરદેદના પાદરમાં વિયોજાની મળાની માથે જઈને હાથ મૂકજે જેમ ઘેરી નીંદરમાંથી માણા બેઠો થાય મળદાન બેઠું ન કરું આ કળયુગમાં તો સૂર્યા સાંગા તારી ભક્તિની માતા મેલડી ન કહેવાય બાપ. સાહેબ મેલડીની રજા મળ્યા પછી સુરાભાઈ આયર સૂર્યો સાંગો જે માતાજી મેલડીનો બાનાદારી છે કરદેદના પાદરમાં જાય છે અને મારી મેલડી વાતું રાખી દે સાહેબ. દીકરાની માથે મેલડીનું નામ લઈને હાથ ફેરવીને ક્યાંય જેમ ઘેરી નીંદમાંથી માણા ઊભો થાય ને એમ તેથી મળદું કરદેદના પાદરમાં મેલડીએ બેઠો કર્યું છે સાહેબ. આ વાતને 100 વર્ષ 50 વર્ષ કે 200 વર્ષ 500 વર્ષ નથી છે, હજી 2 થી 3 વર્ષ. હજી જેને મળદું બેઠું કર્યું એ મેલડી હયાત છે. જે ભુવાએ હાથ મૂક્યો એ સુરાભાઈ સાંગા આયર છે જાતના, એ પણ કમળેજમાં હાજર છે. જે છોકરાને બેઠો કર્યો એ બાજુના જ ગામમાં કરદેજમાં એ પણ હાજર છે. કારણ કે આ બધું નજરે જોયું હોય ને એટલે અહીંયા જાહેરમાં વાત કરી શકવી. જગતમાં કોઈ એમ કે દેવ ખૂટી ગઈ તો સાહેબ ખોટી વાત છે. મેલડી કોઈ દે ખૂટી નથી ને ખૂટવાની નથી બાપ. માતાજી મેલડી કોઈ દી ખૂટી નથી ને ખૂટવાની નથી. કારણ કે તમારો ભરોસો ખૂટી ગયો છે, બાકી દેવ તો ઈની ઈટ છે સાહેબ. માતાજી મેલડી તો ઈની ઈટ છે, બાકી મારો ને તમારો વ્યવહાર તૂટી ગયો છે, મારો ને તમારો વ્યવહાર ભૂલાઈ ગયો છે, મારો ને તમારો ભરોસો ત્યાં તૂટી ગયો છે. બાકી જેદી આજથી વર્ષો પહેલા મારા ને તમારા વડવાના જે કામ કરતી ને એ જ કામ અત્યારે પણ મેલડી કરવા આવે, પણ એની વાતે ઊભા રહી જાવ તો બાપ, એના વ્યવહારમાં ઊભા રહી જાવ તો મેલડી આવે. બાકી જગતમાં કોઈ દેવ નવરી નથી કે આપણા બાપની કે આપણી દાઢી કરવા આવે બાપ. સાહેબ અત્યારની વાતું તો જોવો તમે યાર. કોઈના મોઢે ડાક વગાડવા જ આવી ખાડલીએ બેઠા હોય, કોઈ 2-4 બૈરામણ આવે પગે લાગે ખોળો પાથરીને. અત્યારે મોઢામાં બીજી વાત જ નથી, ખોળો પાથરીને ભૂવો ધૂણતો હોય. માતાજીને એટલું જ કે મારા છોકરાનું વેહવાળ કારે કરાવી દે. માતાજી નવરી છે તારા છોકરાનું વેહવાળ કરાવવા? સાહેબ પાછળની પેઢીમાં વ્યા જાવ, આઠમનો દાડો હોય, માતાજી એકવાર ખમા કહી દે ને કે જા ખમા, તારું ભલું કરી દઈશ, એ તારું ભલું કરી દેશ. આ શબ્દ સાંભળી જાય ને સાહેબ તોય 50-50 વર્ષ વાટ જોયાના દાખલા મેં જોયેલા છે બાપ. 50-50 વર્ષ વાટ જોયાના દાખલા મેં સાંભળેલા છે કે જગતમાં એકવાર દેવ એમ કે ભલું કરી દઉં અને પછી એની વાટ જોઈને 50-50 વર્ષ માણા વાટ જોયે અને પછી જે માતાજી દીકરા દે ને સાહેબ એ હાથિયા ખાંભલ્યા જેવા હોય. વિઘાયકના વડલે હાથીઓ ખાંભલ્યો થઈ ગયો સાહેબ. 90 વર્ષે એના બાપને માતાજી જગદંબાઈ જોગમાયા માએ દીકરો દીધો થશે. મારી ભૂખ્યો હોય રહું ભોય પથારી કરું, મારા દેહની ખાલ પાડી દઉં, એટલું કરતા તું મન છોડ નહીં, પછી હું જોગ માયા માં કરી દઉં તને ન્યાલ બાપ. હાથિયા ખાંભલ્યાનો બાપ હતો ને, 90 વર્ષની ઉંમર થઈ ગઈ ને ક્યાં સુધી માતાજીને એમ નહોતું કીધું કે માતાજી મારા ઘરે શેર માટીની ખોટ છે, તું પૂરી કરી દે સાહેબ. જેથી માથે ભીંડી વરના વાળ આવી ગયા ને રૂપાના પતરા જેવા, તેથી કોઈએ કીધું હતું કે હવે તો તારો જાતો વંશ ઉયો જાહે. તેથી હાથિયા ખાંભલ્યાનો બાપ એમ કહેતો કે મારી વિઘાયકના વડલા વળીએ મને એમ કીધું છે કે તારું ભલું કરી દઈશ. હવે એને મોજ આવે ને તેથી દેહે ક્યાં સુધી માગવું હોય નથી મારે બાપ. સાહેબ 90 વર્ષની ઉંમરે વિઘાયકના વડલે મારી ચામુંડાને હરખનો હિલોળો આવે ને વળી પાછી એમ કે હાલે આ 9 દાણાના આખિયા જો 90 વર્ષે તારા ઘરે પારણા બંધાવેલા હોય ને હાથિયા ખાંભલ્યા જેવો દીકરો દીધેલો હોય ને તો માનજે તારી ચામુંડાઈ દીધેલો હોય બાપ. સાહેબ અહીંયા તો એ વાટ જોવે ને એના કામ છે. હૃદયમાંથી ભરોસો ન તૂટે ને તો ગમે એવા કામ કરવા દેવ ગમે ત્યારે આવે સાહેબ. પણ સાહેબ અત્યારે માણા પાસે સમય જ નથી, માણા પાસે વાત કરવાનો ટાઈમ જ નથી. અને એવી જગદંબા જોગમાયા મારી મેલડી રમેશ સાહેબ જગતના શોકની માલપા મેલડી દેવ કેવી છે કેવડા છે કોઈ જોયા નથી.
મારી રામપરાના ભૂરિયા વડવાળી મેલડી હોય, અહીંયા શિહોર, અહીંયા મવાની માલિપા સોંપડા વાળી, બાવળ વાળી, મારી કાનિયા રોગીની હડમાઈ મેલડી હોય, શિહોરની માલિપા મારી હલુમાના મરડા વાળી હોય, તદલની મેલડી હોય, ભાવનગરમાં મારી કાળિયા ભીલની કાળુ કટારિયાની મેલડી હોય, સાહેબ મેલડી તો દુનિયામાં જાળે પાળે નદીએ નેરે હોલ હિન્દુસ્તાનમાં માતાજી મેલડી બેઠા છે. પણ એકવાર સાહેબ મેલડીના થઈ જાઓ, એકવાર મેલડીના થઈ જાઓ ને મેલડીના થઈ ગયા પછી મેલડીની રમત જોઈ લેજો. ભલામણા જગતના શોખમાં જો કમોતે મરવા દે ને તો એ મેલડી ન હોય બાપ. સાહેબ એ કમોતે મરવા ન દે મેલડી છે બાપ. એના થઈ ગયા પછી સાહેબ, કારણ કે અમને એના અનુભવ બોલે સાહેબ. 8-8, 9-9 દિવસ, 15-15 દિવસ, 20-20 દિવસ સાહેબ ઉજાગરા હોય. એક ધારા ગાડીની સીટ ઉપર બેસી ગયા પછી ગાડી એખો ચાલીને એખો 20 હાલતી હોય સાહેબ હાઈવે ઉપર. અમને ખબર નથી રહેતી ઘેરે કેમ પહોંચવી છે. ઘરનું ડેલો આવે ને તઈ ખબર પડે ગયેલા એ ઘરે પહોંચી ગયા એમ. કારણ કે આ દેવ સાહેબ ભગવતી આને જ કહેવાય કે ગમે એવી વહમી વેળા હોય, ગમે એવો સમય હોય, ગમે એવી કફરો ટાઈમ હોય, એનું નામ લઈને નીકળી જાવ પછી જો તમને ટાઈમે પોગાડી દે, કામે તમારા ધાર્યા ઉકેલી દે ને ઈ જ દેવ બા. કારણ કે માતાજી મેલડી આવ્યા છે. મેલડીની તો અનેક વાતો છે સાહેબ. કરવા બે હું તો રાતું ને રાતું ટૂંકી પડી જાય. આપ બધાને મજા જ આવે નકરી વાતુમાં પણ સાહેબ. મારી રૂડિયા ઢાળની મેલડી લઈ લ્યો. દાઢી હો તો દીકરો દીધો તો રૂડિયા આપા ડાઢાળ જે છે ને દાઢી હોતા આપ્યા હતા રાણપુર. રાણપુરની બાજુમાં માલણપુર 7 કિલોમીટર ગામ છે. આજની તારીખમાં માતાજી મેલડી આ કળયુગમાં છે. કોઈને જોયું હોય તો કોઈ દાડો દર્શન કરવા જાજો. માતાજી મેલડીએ નિશાન આપ્યું હતું કે આ દીકરો જે થાય ને એ કોઈ લાખું આપે, કોઈ 100 આંગળી આપે, પણ હું મેલડી કહું છું કે આને દાઢી હો તો આપું તો માનજો કે મેલડીનો દીધેલો હોય બાપ. અને માલણપુર ગામની માલિપા રૂડિયા આપા દાઢાળ થઈ ગયા સાહેબ. દાઢી હોતા મેલડી આપ્યા હતા. જીવાય ક્યાં સુધી તો દાઢી હતી સાહેબ, પણ મર્યા પછી મેલડીએ કીધું કે અહીંયા મારા ગોખल्याની બાજુમાં ગોખલ્યો બનાવો. તો હવે એક લાકડાનું ફળું મંગાવીને લાકડાનું ફળું મુકાવો. પછી કળયુગ માથે હાલ્યો આવે છે. કોઈ માનશે ને કા મેલડીએ દાઢી હોતો દીધો તો મારી કરવાનું શું હવે? આ કળયુગમાં એ લાકડાના ફળાને દાઢી ઉગાડું જો 12 મહિને ને 12 મહિને દાઢી ઉતરાવું તો માનજો કે રૂડિયા ડાઢાળની મેલડી બોલી હતી સાહેબ. સાહેબ આજની તારીખમાં કોઈને કહેવામાં વાત માનવામાં ન આવે, પણ કોઈ દાડો જાજો ઘેલાહાનું બરવાળાથી રાણપુર ને રાણપુરથી 7 કિલોમીટર માલણપુર ગામ છે. રૂડિયા ડાઢાળની મેલડી ત્યાં બેઠા છે અને બાજુમાં મારો રૂડિયો આપો ડાઢાળ બેઠો લાકડાના ફળે. અત્યારે 12 મહિને દાઢી ઉતરાવી પડે છે લાકડાના ફળાને સાહેબ. કોઈને માનવામાં ન આવે પણ હકીકત આ છે સાહેબ. 12 મહિને ને 12 મહિને લાકડાના ફળાને દાઢી ઉતરાવી પડે છે. કોઈ નો કરે એટલે જ કીધું છે કોઈ નો કરે ને ઈ મેલડી કરે સાહેબ. કોઈ નો કરે એવું માતાજી મેલડી કરે. કારણ કે જગતમાં મેલડી બોલી ગયા પછી મેલડી ફરતા નથી. ફરવા વાળો તો કાળા માથાનો માનવી છે બાપ. બાકી મેલડી બોલી ગયા પછી જો ઈ હોનાની રેખ હોય માથે એમાં બીજું આવે નહીં સાહેબ. માણા ફરી જાય પછી એમ કે દેવ બોલ્યા ફર્યા. દેવ બોલ્યા નો ફરે સાહેબ, માણા બોલ્યા ફરી જાય. અને એવી જગદંબા મેલડી રમે છે સાહેબ. ભગવતી મેલડી માટે જો ગાતા હોય જગદંબા માં મેલડીનો એક ભાવ મને ગમતો. એ મનથી રાખો માની ટે, એ મનથી રાખો માની ટેક, તારું બદલી દેશ લેખ તારું. સુતેલું કિસ્મત જગાડશે. એ મારી મેલડી માં વારે વેલી આવશે.
નથી રાખો માની દે કમાણી બદલી દેશ લેખ તારો સુતેલો કિસ્મત જગાડશે એ મારી મેલડી માં બારે આવશે